બાપ વગરની જિંદગી એટલે જીવતે જીવ નર્ક. 4 જણાનો પરિવાર હોય છે, એમાં એક જ વ્યક્તિ પિતા કમાતો હોય છે અને બાકી 3 જણા છે એ ઘરનું બેઠા બેઠા ખાતા હોય છે. એક દિવસ પોતાની પત્ની એના પતિ જોડે કંઈક સામાન મગાવે છે, પણ એ મજૂરી કરી અને ઘરે પરત આવે છે એટલે ઘરનો દરવાજો ખખડાવે ને દરવાજો ખોલે એટલે આ પત્ની એના પતિના હાથ ચેક કરે છે, એટલે એની હાથની અંદર કાંઈ પણ જોવા નથી મળતું. એટલે પત્ની કહે છે કે આજે પણ તમે ઘરનો સામાન ન લાવ્યા, મેં તમને મગાવ્યા હતા એ તમે બધું ભૂલીને આવ્યા. એટલે એના મગજમાં લીધા વગર થોડો ચાલે છે, પણ દીકરો બેઠો બેઠો એની મમ્મીને એમ કહે છે, હા મમ્મી તારી વાત સાચી છે, હવે પપ્પા છે ને એકદમ નકામા થઈ ગયા છે, એમને કાંઈ યાદ પણ નથી રહેતું અને હવે કોઈ કામ છે ને સરખી રીતે નથી કરતા. તો પણ એની મગજમાંથી વિચાર્યા વગર ગયો ઘરની અંદર ગયો. એટલે એને એવો હાથ પગ ધોઈ અને મોઢું ધોવા માટે એની પાણીની ડોલ ભરી અને જતો હતો. અને ઘરમાં પલંગમાં પડી દીકરી કોઈક સાથે ફોનમાં વાત કરતી હતી. ત્યારે આ ભાઈને બહુ ખોટું લાગ્યું. પેલા બે કીધું ત્યારે ખોટું નહીં, પણ આ દીકરી ફોનમાં વાત કરતી હતી ને એવું કહેતી હતી કે હું તો ભગવાનને પ્રાર્થના કરું છું 2 હાથ જોડીને કે મને મારા પપ્પા જેવો પતિ કે સસરા ના મળે તો સારું. પછી આ વ્યક્તિની આંખમાંથી ધડધડ આંસુડા વહેવા માંડ્યા અને એવું થઈ ગયું કે મેં મારી જિંદગીની અંદર મારા માટે કંઈ કર્યું જ નથી. જે કાંઈ કર્યું છે એ મેં મારા પરિવાર માટે કર્યું છે. સાંજે ખાધા પીધા વગરે સૂઈ જાય છે અને મોડી રાત્રે મોડો ઉઠી અને એક ચિઠ્ઠીની અંદર લખીને જાય છે કે હવે હું આ ઘર છોડીને જાઉં છું. આજ સુધી મેં જે કાંઈ કર્યું હતું એ બધું મેં તમારા માટે કર્યું હતું, પણ હવે હું મારા ખુદ માટે કંઈક કરવા માટે ઘર છોડીને જાઉં છું, તમે મારી શોધખોળ ના કરતા. સવારમાં વહેલા દિવસ ઉગ્યો એટલે આ ચિઠ્ઠી જોઈ અને ઘરની અંદર પપ્પાને ના જોયા એટલે બધા ઘરના ખુશ થઈ ગયા. ચલો કે હાલો એક મુસીબત ગઈ, આવું કહી અને ઘરના બધા રાજી થઈ જાય છે. પછી દિવસો જાય છે, મહિના જાય છે, પણ જે પપ્પાએ લાવેલો ઘરનો સામાન હોય છે એ બધો ધીરે ધીરે ખૂટવા માંડે છે. દીકરો અને દીકરીને જો ભણતરની ફી હોય છે એ ફી ના ભરવાના કારણે ત્યાંથી સ્કૂલમાંથી શિક્ષકો પણ આ બંને જણાને કાઢી નાખે છે. પછી એમને ખબર પડે છે કે જે કાંઈ હતું ને એ બધું પપ્પાના કારણે હતું. ઘર ચાલતું હતું પપ્પાના કારણે ચાલતું હતું, અમે ભણતા હતા, અમારા મોજ શોખ હતા એ બધા પપ્પાના કારણે હતા. માટે ક્યારેય સવાલ ઉઠાવો ને એ પહેલાં થોડુંક કરી લેજો, અને જો બાપ હોય ને તો થોડીક કદર કરી લેજો. તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ કોમેન્ટમાં જરૂર કહેજો ને પપ્પા વિશે 2 શબ્દ લખતા જાજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી નાખજો ને વધુ આવા વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ એમબી રાવલને ફોલો કરી નાખો.